શ્રી સરસ્વતી નમઃ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ એની અંદર પાઠ 6 ધ નાઇટ ટ્રેન એટ દેવોલી, જેમના લેખક છે રસ્કિન બોન્ડ, તે આપણે ભણી રહ્યા હતા. છેલ્લા તાસમાં આપણે સુંદર મજાનો એની જે ગ્લોસરી છે, ન્યૂ વર્ડ્સ, હાર્ડ સ્પોટ્સ, તે આપણે જોયા અને ત્યારબાદ આજે આપણે પાઠ છે તે શરૂ કરવા જઈ રહ્યા છીએ. હિયર ધ મેઇન સ્ટોરી ઇઝ રાઉન્ડ અબાઉટ ધ ટ્રેન. ટ્રેન વિશેની વાત છે. તો અહીંયા એના માટેનું એક પોએમ છે તે આપેલું છે, જે આપણે રૂટીનમાં અનુભવ કરતા હોય તે વસ્તુની અહીંયા વાત કરવામાં આવી છે. As we rush in the train, the trees and the houses go wheeling back, but the starry heavens above the plain come flying on our track. મતલબ કે જ્યારે આપણે ટ્રેનની અંદર સફર કરતા હોઈએ ત્યારે ઘર છે, હાઉસ છે, વૃક્ષો છે, એ બધા જાણે એમાં વ્હીલ લાગેલા હોય અને એ દોડી અને જતા હોય એવું આપણને ભાસ થાય છે. ખરેખર ટ્રેન જતી હોય છે, પણ આપણને બાજુમાંથી જતા ઘર વગેરે એવું લાગે છે કે એ દોડીને જતા હોય, પરંતુ ઉપર છવાયેલું આકાશ એ સતત આપણી સાથે ટ્રાવેલ કરે છે અને આપણા ટ્રેકને અનુરૂપ આપણે જ્યાં જઈએ ત્યાં આપણી સાથે છે તે આવે છે. બીજી લાઈન છે સેકન્ડ સ્ટાન્ઝા. ઓલ ધ બ્યુટિફુલ સ્ટાર્સ ઓફ ધ સ્કાય, ધ સિલ્વર ડોવ્સ ઓફ ધ ફોરેસ્ટ ઓફ નાઇટ, over the dull earth swarm and fly, companion of our flight. આકાશમાં રહેલા તારાઓ છે, કબૂતર છે, ફોરેસ્ટ જંગલના, અને સાથે સાથે અર્થ એટલે કે પૃથ્વી એ પણ જે એની ઉપર છવાયેલા છે, ફોરેસ્ટ. ફ્લાય કમ્પેનિયન ઓફ અવર ફ્લાઇટ, તે આપણા ફ્લાઇટ જે આપણી જતી હોય છે એના મિત્ર બને છે અને સાથે રહે છે. વી વિલ રશ એવર ઓવર વિધાઉટ ફિયર, લેટ ધ ગોલ બી ફાર, ધ ફાઇટ બી ફ્લિટ, ફોર વી કેરી ધ હેવન્સ વિથ અસ ડિયર, while the earth slip from under our feet. જેમ્સ થોમ્સન એમણે લખેલું છે આ પોએમ છે તે. માત્ર અર્થગ્રહણ માટે થઈ અને આપણે જોવાનું છે. વી વિલ રસ એવર વિધાઉટ અ ફિયર, આપણે રસ કરીએ છીએ, આપણે ધસીએ છીએ, ધસમસતા જઈએ છીએ કોઈ પણ જાતના ડર વગર. ભલે ગમે તેટલું ગોલ છે એ આપણું દૂર હોય, પણ એ જ રીતે આપણે રસ કરતા જવું જોઈએ. આપણી ફ્લાઇટ છે તે એકદમ પૂરા વેગની અંદર ચાલવી જોઈએ. આપણે આપણી સાથે હેવન એટલે કે સ્વર્ગ છે તેને આપણી સાથે રાખીએ છીએ, અને જ્યાં સુધી આપણે આ રીતે પૃથ્વી ઉપર સૂઈ ન જઈએ, મતલબ મૃત્યુ ન થાય ત્યાં સુધી એ વસ્તુ છે આપણે કરતી રહેવી જોઈએ. મતલબ જીવનમાં પણ રન કરતું રહેવું જોઈએ, જીવનમાં પણ વેગ આપતા રહેવું જોઈએ, અને સતત જીવન છે તેને વેગવંત રાખી અને જેમ ટ્રેનની અંદર આપણે સફર કરીએ છીએ એ જ રીતે વેગવંત જીવન છે આપણું બનાવવું જોઈએ, તેની વાત છે તે કરી છે. માત્ર અર્થગ્રહણ માટે, સમજવા માટે એ પોએમ્સ છે તે આપણી પાસે છે. એ પોએમ્સ જે છે તે પરીક્ષાલક્ષી, એમાંથી કંઈ પૂછાવાનું છે નહીં. હવે જે પાઠ શરૂ થાય છે તે પરીક્ષાને ધ્યાનમાં રાખી અને આપણે સમજવાનો છે. તો પાઠ છે નાઇટ ટ્રેન એટ દેવોલી, શરૂ થાય છે. વેન આઈ વોઝ એટ કોલેજ,
વેન એટલે જ્યારે હું કોલેજમાં હતો, આઈ રેગ્યુલરલી સ્પેન્ટ માય સમર વેકેશન ઇન દેહરા. ત્યારે હું દેહરામાં મારું સમર વેકેશન છે તે ગાળતો. એટ માય ગ્રાન્ડ મધર્સ પ્લેસ, મારા દાદીમાના ઘરે કે જ્યાં મારા દાદીમા રહેતા દેહરામાં, ત્યાં હું મારું સમર વેકેશન, ઉનાળુ વેકેશન છે એ ગાળતો. આઈ વુડ લીવ ધ પ્લેન્સ early in May and return late in July. હું મે મહિનાની આસપાસ ત્યાં જતો, મતલબ મારો જે અભ્યાસનું જે જગ્યા છે તે છોડી અને ત્યાંથી હું એ નીકળતો અને જુલાઈ મહિનામાં હું દેહરાથી પાછો પરત આવતો. દેવોલી વોઝ a small station about 50 kilometers from દેહરા. દેહરાથી 50 કિલોમીટર નજીક વચ્ચે આવતું દેવોલી સ્ટેશન. આઈ વોઝ ઓન ધ બોર્ડર, ઇટ વોઝ ઓન ધ બોર્ડર ઓફ ધ હેવી જંગલ ઓફ ધ ઇન્ડિયન તેરાઈ. ઇન્ડિયન તેરાઈના જંગલો જે છે તેના બોર્ડર ઉપરનું આ ગામ છે તે હતું. આઈ ડિસાઇડેડ ધેટ વન ડે આઈ વુડ ગેટ ઓફ ધ ટ્રેન એટ દેવોલી એન્ડ સ્પેન્ડ ધ ડે ધેર. હું દર વખતે એવી રીતે ડિસાઇડ કરતો અને મેં નક્કી કર્યું હતું કે એક દિવસ હું આ દેવોલી છે એ દેવોલી ઉતરી જઈશ અને આખો દિવસ ત્યાં હું ગાડીશ જ્યારે હું અર્લી વહેલો જતો હશે ત્યારે. આઈ વોઝ 18, હું ત્યારે 18 વર્ષનો હતો. વિઝિટિંગ માય ગ્રાન્ડ મધર એન્ડ ધ નાઇટ ટ્રેન સ્ટોપ્ડ એટ દેવોલી. હું 18 વર્ષનો હતો જ્યારે હું મારા દાદીમાના ઘરે ત્યાં ઉનાળુ વેકેશન છે એ ગાળવા માટે જતો, ત્યારે એ દેવોલી છે ત્યાં રાત્રિની ટ્રેન છે તે થોભતી. અ ગર્લ કેમ, મતલબ એ થોભી. અ ગર્લ કેમ ડાઉન ધ પ્લેટફોર્મ સેલિંગ બાસ્કેટ્સ. અને તે જ દરમિયાન એક વખત જ્યારે આવું બન્યું કે એક છોકરી છે તે બાસ્કેટ વેચવા માટે, ટોપલીઓ વેચવા માટે થઈ અને પ્લેટફોર્મ છે તેના ઉપર આવી. ઇટ વોઝ અ કોલ્ડ મોર્નિંગ. શિયાળાની વહેલી સવાર હતી. એન્ડ ધ ગર્લ હેડ અ સોલ એક્રોસ હર શોલ્ડર. અને એના ખભો જે છે એ ખભાથી આમ પોતાની સાલ છે એ એમણે નાખેલી હતી. શિયાળો હતો એટલે ઠંડી માટે, રક્ષણ માટે સાલ છે એમણે ઓઢેલી હતી. હર ફીટ વેર બેર. તેના પગ છે તે બિલકુલ ખુલ્લા હતા, મતલબ કંઈ પહેરેલું હતું નહીં. એન્ડ હર ક્લોથ્સ વેર ઓલ્ડ. અને તેના કપડાં છે તે જૂના હતા. સી વોઝ યંગ ગર્લ. તે યુવાન છોકરી હતી. વોકિંગ ગ્રેસફુલી ટુવર્ડ્સ મી. તે મારી તરફ ચાલીને આવી. વેન સી કેમ ટુ માય વિન્ડો. જ્યારે તે મારી બારી પાસે આવી, સી સ્ટોપ્ડ. તે થોભી ગઈ. સી સો દેટ આઈ વોઝ લુકિંગ એટ હર ઇન્ટેન્ટલી. હું તેની સામે ઈરાદાપૂર્વક છે જોતો હતો તે તેમણે નોટિસ કર્યું, તેમણે જોયું. બટ એટ ફર્સ્ટ સાઇટ ઈ પ્રિટેન્ડેડ નોટ ટુ નોટિસ. પણ પહેલી વખત એમણે જાણે હું તે મને જોતી નથી એવો ઢોંગ છે તેમણે કર્યો. સી હેડ અ પેલ સ્કિન. તેની ચામડી છે તે થોડી પેલ, ફીકી હતી. શાઇની બ્લેક હેર. તેના વાળ છે તે એકદમ કાળા હતા. એન્ડ ડાર્ક આઈઝ. અને એમની આંખો છે તે કાળી હતી. એન્ડ ધેન ધોઝ આઈઝ સર્ચિંગ એન્ડ લાઇવલી. એન્ડ લાઇવલી મેટ માઇન્ડ. અને તેની આંખો છે તે જાણે કંઈ શોધતી હોય, લાઇવલી. અને મેટમી, મારી સાથેનું મિલન થયું. આંખોનું મતલબ અમારી બંનેની આંખો છે તે મળી. અહીંયા એમનું દ્રશ્ય છે તે આપેલું છે. ટોપલી વેચવાવાળી છોકરી છે અને અહીંયા લેખક પોતે ઊભેલા છે અને એ જુએ છે. સી સ્ટૂડ બાય માય વિન્ડોઝ ફોર સમ ટાઈમ. તે થોડા સમય માટે મારી બારી પાસે ઊભી. એન્ડ નાઇધર ઓફ અસ સેડ એનીથિંગ. અમારા બેમાંથી એક પણ કશું કંઈ બોલ્યા નહીં.
બટ વેન સી મૂડ ઓન, પરંતુ જ્યારે તે ચાલવા લાગી, તે આગળ જવા માટે મૂવ થઈ, આઈ ડોન્ટ નો વાય લેટ મી સિટ એન્ડ રસ્ડ ટુ ધ કેરિયેજ ડોર. પણ મને એ ખબર નથી કે આઈ ડોન્ટ નો વાય, શા માટે લેફ્ટ માય સીટ, મેં મારી સીટ છે તે છોડી દીધી અને હું જે દરવાજો હતો એ દરવાજાથી તેને જોવા માટે થઈ અને સીટ ઉપરથી ઊભી અને દરવાજા સુધી ખેંચાઈ ગયો, મતલબ જતો રહ્યો. શું બન્યું એ મને ખબર નથી. સી નોટિસ્ડ મી એટ ધ ડોર, હું દરવાજા પાસે ઊભેલો હતો, તેણે મને જોઈ. એન્ડ સ્ટૂડ વેઇટિંગ ઓન ધ પ્લેટફોર્મ, અને તે પ્લેટફોર્મ છે તેના ઉપર ઊભી રહી. આઈ વોકડ એક્રોસ ટુ ધ ટી સ્ટોલ, હું ચાની કેબિન જે છે તેના તરફ જવા લાગ્યો. અ કિટલ વેન બોઇલિંગ ઓન અ સ્મોલ ફાયર, એક નાની આગ છે તેના ઉપર કિટલ છે એ બોઇલિંગ થઈ રહ્યું હતું, એટલે ચાના સ્ટોલ સુધી હું ગયો. ધ ગર્લ ફોલોડ મી બિહાઇન્ડ ધ સ્ટોલ, તે સ્ટોલ સુધી તે છોકરી છે તે મારી પાછળ આવી. ડુ યુ વોન્ટ ટુ બાય બાસ્કેટ, સી આસ્ક્ડ, તમે બાસ્કેટ ખરીદવા ઈચ્છો છો, તેણે પૂછ્યું. દે આર વેરી સ્ટ્રોંગ, તે બાસ્કેટ છે તે ખૂબ સ્ટ્રોંગ છે. મેડ ઓફ ધ ફાઇનેસ્ટ કેન, અને સુંદર મજાના વાંસમાંથી તે બનાવેલા છે. નો આઈ સે, ના, મેં કીધું. આઈ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ, હું બાસ્કેટ ખરીદવા ઈચ્છતો નથી. We stood looking at each other for a very long time and then she said, ઘણા સમય સુધી અમે બંને એકબીજાની સામે જોતા ઊભા રહ્યા અને પછી તેણે કહ્યું, આર યુ શ્યોર યુ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ, શું તમે શ્યોર છો, તમે પરફેક્ટ છો, તમે નક્કી જ છો કે તમારે બાસ્કેટ ખરીદવા નથી? ગીવ મી વન, આઈ સેડ, મેં કીધું ના, એક બાસ્કેટ આપ. એન્ડ આઈ ટુક ધ વન ઓન ટોપ એન્ડ ગેવ હર અ રૂપી, મેં એક સુંદર મજાનું બાસ્કેટ છે તે એમની પાસેથી લીધું અને ₹1 એમને આપ્યો. આઈ વિશ ટુ ટચ હર ફિંગર, મને એમના આંગળા અડવાનું મન થયું. બટ કુડ નોટ, પરંતુ હું અડી શક્યો નહીં, મેં એવું કર્યું નહીં. ધ ગાર્ડ બ્લ્યુ હિઝ વિસલ, ગાર્ડ છે તેમણે વિસલ છે તે વગાડી. સી સેડ, તેણે કીધું સમથિંગ, કંઈક. બટ ઇટ વોઝ લોસ્ટ ઇન ધ ક્લેંગિંગ ઓફ ધ બેલ, પરંતુ જે બેલ વાગ્યો, જે વિસલ વાગી ગાડીની, અને જે ગાર્ડ છે એમણે વિસલ વગાડી, તેની અંદર એમણે શું કીધું એ મને સમજાયું નહીં. એ બેલના અવાજની અંદર બધું જતું રહ્યું. એન્ડ ધ હિઝિંગ ઓફ ધ એન્જિન, અને એન્જિન જે અવાજ કરતું હતું તેની અંદર એ હું સાંભળી શક્યો નહીં, એમણે એ છોકરીએ જે કીધું તે. આઈ હેડ ટુ રન બેક ટુ માય કમ્પાર્ટમેન્ટ, મારે મારા કમ્પાર્ટમેન્ટની અંદર દોડી અને જવું પડે એમ હતું, કારણ કે ગાડી છે તે ઉપડવાની હતી, વિસલ વાગી ગઈ હતી. આઈ વોચડ હર એઝ ધ પ્લેટફોર્મ સ્લીપ્ડ અવે, જ્યાં સુધી પ્લેટફોર્મ છે એ ગાડી પાસ થઈ અને અમારાથી દૂર ન જતું રહ્યું, સરકી ન ગયું, ત્યાં સુધી તે છોકરી છે તેમને હું જોતો રહ્યો. સી વોઝ એલોન ઓન ધ પ્લેટફોર્મ, હવે તે પ્લેટફોર્મ ઉપર એકલી હતી. એન્ડ ડીડ નોટ મૂવ, અને તે ક્યાંય હલનચલન કર્યું નહીં, ત્યાં જ માત્ર ઊભી રહી. બટ સી વોઝ લુકિંગ એટ મી એન્ડ સ્માઇલિંગ, તે મારી સામે જોતી હતી અને મારી સામે હસતી હતી. આઈ વોચડ હર અન્ટિલ ધ સિગ્નલ બોક્સ આવ્યું, કેમ ઇન ધ વે, રસ્તામાં સિગ્નલ બોક્સ આવ્યું ત્યાં સુધી મેં એમની સામે જોઈ રાખ્યું. એ સતત મારી સામે જોતી રહી, હું એમની સામે જોતો રહ્યો. એન્ડ ધેન ધ જંગલ હિડ ધ સ્ટેશન, અને પછી જંગલ શરૂ થયું અને જંગલે સ્ટેશન છે તેની અંદર લઈ લીધું, મતલબ તે સંતાઈ ગયું, સ્ટેશન મારી નજરથી દૂર જતું રહ્યું. આઈ કુડ સ્ટીલ સી હર સ્ટેન્ડિંગ ધેર એલોન, હું ત્યાં સુધી તેને એકલી એમને ઊભેલી જોતો રહ્યો. આઈ સેટ અપ અવેક ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની, ત્યાર પછીની જે મુસાફરી થઈ 50 કિલોમીટરની, ત્યાં સુધી હું માત્ર એમને જાગતો જ રહ્યો.
આઈ કુડ નોટ ફોરગેટ ધ ગર્લ્સ ફેસ, તે છોકરીનો ચહેરો હું ભૂલી શકતો નહોતો. એન્ડ હર ડાર્ક બ્રાઇટ આઈઝ, અને તેની ચળકતી કાળી આંખો છે એ હું ભૂલી શકતો નહોતો. બટ વેન આઈ રીચડ દેહરા, પરંતુ જ્યારે હું દેહરા પહોંચ્યો, ધ ઇન્સિડેન્ટ ગોટ બ્લડ એન્ડ ડિસ્ટન્સ ફોર ધેર વેર અધર થિંગ્સ ઓન માય માઇન્ડ. પરંતુ દેહરા પહોંચી ગયો ત્યારે પછી મારા મગજની અંદર બીજી બાબતો છે તે શરૂ થઈ ગઈ, અને આ જે ચિત્ર હતું, આ જે દ્રશ્ય હતું એ મારાથી દૂર જતું રહ્યું, અને મારા મગજની અંદર એ ધૂંધળું થઈ ગયું, ઝાંખું થઈ ગયું. It was only when I was making the return journey 2 months later, પણ ત્યાર પછી 2 મહિના પછી હું પાછી જર્ની છે તે કરી રહ્યો હતો, that I remember the girl, ત્યારે મને તે છોકરી છે ફરી યાદ આવી. I was looking out for her as the train drew into the station. સ્ટેશનની અંદર ગાડી છે એ એન્ટર થઈ કે તરત જ હું તે છોકરીને શોધવા માટે થઈ અને મેં નજર કરી. એન્ડ આઈ ફેલ્ટ એન અનએક્સપેક્ટેડ થ્રિલ, અને હું ન ઈચ્છી હોય એવી લાગણી છે, એવી થ્રિલિંગ છે એ મને થઈ. આઈ સો હર વોકિંગ અપ ધ પ્લેટફોર્મ, હું મેં તે છોકરી છે તેને ચાલતી જોઈ પ્લેટફોર્મ પર. આઈ રેન ટુ ધ ડોર, હું દરવાજા તરફ દોડી ગયો. એન્ડ વેવડ એટ હર, અને મેં એમની સામે હાથ ઊંચો કર્યો. વેન સી સો મી, જ્યારે તે છોકરીએ મને જોયો, સી સ્માઇલ, તે હસી. સી વોઝ પ્લીઝડ, તે ખૂબ ખુશ હતી. દેટ આઈ રિમેમ્બર્ડ હર, કે મેં તેની યાદ રાખી. આઈ વોઝ પ્લીઝડ દેટ સી રિમેમ્બર્ડ મી, અને હું પણ ખુશ હતો કારણ કે તે છોકરીએ પણ મને યાદ રાખ્યો. સી ડીડ નોટ સ્ટાર્ટ સેલિંગ બાસ્કેટ, તેણે બાસ્કેટ વેચવાનું શરૂ ન કર્યું. બટ કેમ સ્ટ્રેટ ટુ ધ ટી સ્ટોલ, પરંતુ તે સીધી ટી સ્ટોલ પાસે આવી. હર ડાર્ક આઈઝ વેર સડનલી ફિલ્ડ વિથ લાઇટ, તેની કાળી આંખો છે એ કાળી આંખો છે તે એકદમ પ્રકાશથી, એકદમ આનંદથી ભરાઈ આવી. We said nothing for some time, but we spoke without words. અમે બેમાંથી એકેય કશું બોલ્યા નહીં, પરંતુ અમે બંને શબ્દો વગરની વાતો છે તે કરી રહ્યા હતા. I felt the impulse to put her on the train there and then. મને એવી લાગણી થઈ કે હું તેને ટ્રેનમાં જ મારી સાથે લઈ જાઉં. એન્ડ ટેક હર અવે વિથ મી, અને મારી સાથે એને લઈ જાઉં. આઈ કુડ નોટ બીટ ધ થોટ ઓફ વોચિંગ હર વેનિશ ઇન ટુ ધ ડાર્કનેસ ઓફ ધ દેવોલી સ્ટેશન, અને દેવોલી સ્ટેશનની ડાર્કનેસની અંદર, અંધકારની અંદર એ ફરી પાછી મારી નજર સામેથી વેનિશ એટલે કે નાશ પામે એ હું ઈચ્છતો ન હતો. આઈ ટૂક ધ બાસ્કેટ ફ્રોમ હર હેન્ડ, મેં એમના હાથમાંથી બાસ્કેટ છે તે લઈ લીધા. એન્ડ પુટ ધેમ ઓન ધ ગ્રાઉન્ડ, અને મેં એ બાસ્કેટ જે હતા એમની પાસે એને ગ્રાઉન્ડ ઉપર છોડી દીધા, મૂકી દીધા. સી પુટ આઉટ હર હેન્ડ ટુ ટેક ધ બાસ્કેટ, તેણે બાસ્કેટ લેવા માટે થઈ અને પોતાનો હાથ છે ફરી પાછો લાંબો કર્યો. બટ આઈ કોટ હર હેન્ડ એન્ડ હેલ્ડ ઇટ, પરંતુ મેં એમનો હાથ પકડી લીધો અને તેને જકડી રાખ્યો. આઈ હેવ ટુ ગો ટુ દિલ્હી, આઈ સેડ, મેં એને કીધું કે મારે દિલ્હી જવાનું છે. સી નોડેડ, આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર, તેણે કીધું તે છોકરીએ કે મારે ક્યાંય જવાનું નથી. ધ ગાર્ડ બ્લુ હિઝ વિસલ એન્ડ આઈ હેટેડ ધ ગાર્ડ ફોર ડુઈંગ ધેટ, ગાર્ડ છે તેમણે વિસલ છે તે વગાડી અને મને એ ગાર્ડ છે તેમના તરફ નફરતની લાગણી છે તે થઈ. આઈ વિલ કમ અગેન, આઈ સેડ, હું ફરી પાછો આવીશ, મેં કહ્યું. વિલ યુ બી હિયર, તું અહીંયા હશે? સી નોડેડ, તેણે માથું હલાવ્યું. આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર, મારે ક્યાંય જવાનું નથી. સી નોડેડ અગેન, તેણે ફરી પાછું માથું હલાવ્યું. ધ બેલ ક્લેંગિંગ, બેલ વાગ્યો. એન્ડ ધ ટ્રેન સ્લીપ્ડ ફોરવર્ડ, ટ્રેન છે તે ધીમે ધીમે ચાલવા લાગી. આઈ હેડ ટુ પુલ માય હેન્ડ અવે ફ્રોમ ધ ગર્લ, મેં મારો હાથ છે તે છોકરીના હાથથી અવે કર્યો, દૂર કર્યો.
એન્ડ રેન ફોર ધ મૂવિંગ ટ્રેન, અને જે દોડતી ટ્રેન હતી તેના તરફ હું દોડ્યો. ધીસ ટાઈમ આઈ ડીડ નોટ ફોરગેટ હર. આ સમયે હું એમને ભૂલી શક્યો નહીં. શી વોઝ વિથ મી ફોર ધ રેસ્ટ ઓફ જર્ની. પછી બાકી આખી જર્ની સુધી, પૂરેપૂરી જર્ની સુધી, દિલ્હી સુધી તે મારી સાથે રહી, મતલબ મારા મગજમાં રહી. એન્ડ ફોર લોંગ આફ્ટર, અને લાંબા સમય પછી, ઓલ ધેટ યર શી વોઝ અ બ્રાઇટ લિવિંગ થિંગ. તે એકદમ જીવંત વસ્તુની જેમ, લિવિંગ થિંગની જેમ મારા મસ્તિષ્કની અંદર રહી. એન્ડ વેન ધ કોલેજ ટર્મ એન્ડેડ, જ્યારે કોલેજનો અંત થયો, કોલેજ પૂરી થઈ, એનું વર્ષ પૂરું થયું, આઈ પેક્ડ ઇન હેસ્ટ એન્ડ લેફ્ટ ફોર દેહરા. ત્યારે મેં મારા જે સામાન છે તે પેક કર્યો અને દેહરા જવા માટે અર્લી ધેન યુઝ્યુઅલ, દર વખતે હું નીકળું તે ટ્રેન કરતાં પણ વહેલો દેહરા જવા માટે થઈ અને હું નીકળું, કારણ કે મારે દેવોલી છે તે રોકાવવું હતું. આઈ વોઝ નર્વસ એન્ડ એન્શિયસ એઝ ધ ટ્રેન એન્ટર્ડ દેવોલી. દેવોલી સ્ટેશનની અંદર ટ્રેન છે તે એન્ટર્ડ થઈ ત્યારે હું નર્વસ થઈ ગયો હતો અને એકદમ આતુર થઈ ગયો હતો તે છોકરીને મળવા માટે. આઈ વોઝ વન્ડરિંગ ધેટ આઈ શુડ સે ટુ ધ ગર્લ. હું એમને શોધી રહ્યો હતો અને મારે એ છોકરીને કંઈ કહેવું હતું. એન્ડ વોટ આઈ શુડ ડુ, અને હું શું કરીશ. આઈ વોઝ ડિટરમાઇન્ડ ધેટ આઈ વુડન્ટ સ્ટેન્ડ હેલ્પલેસલી બિફોર હર. મારે એ નક્કી કર્યું હતું મેં કે હું એની સામે બિચારો થઈ, એકદમ હેલ્પલેસલી, નિસહાય થઈ અને ઊભી શકું નહીં. ધ ટ્રેન કેમ ટુ દેવોલી. દેવોલીની અંદર ટ્રેન છે તે દાખલ થઈ. એન્ડ આઈ લુકડ અપ એન્ડ ડાઉન ધ પ્લેટફોર્મ. હું પ્લેટફોર્મને આમથી તેમ જોવા લાગ્યો, ચારે બાજુ નજર કરવા લાગ્યો. બટ આઈ કુડ નોટ સી ધેટ ગર્લ એનીવેર. પરંતુ તે છોકરી છે તેને મેં ક્યાંય જોઈ નહીં. આઈ ઓપન ધ ડોર એન્ડ સ્ટેપ્ડ ફોર ધ ફૂટબોર્ડ. મેં દરવાજો ખોલ્યો અને જે ફૂટપાથ હતી તેમના ઉપર મેં પગ છે તે મૂક્યો, પ્લેટફોર્મ ઉપર પગ છે તે મૂક્યો. આઈ ડીપલી ડિસઅપોઇન્ટેડ. હું એકદમ નિરાશ થઈ ગયો હતો. આઈ ફેલ્ટ આઈ હેડ ટુ ડુ સમથિંગ. મારે કંઈક કરવું હતું એવી મને લાગણી છે તે થતી હતી. એન્ડ સો આઈ રેન અપ ટુ ધ સ્ટેશન માસ્ટર એન્ડ સેડ. મેં સ્ટેશન માસ્ટર છે તેમની પાસે દોડીને ગયો અને પૂછ્યું, ડુ યુ નો ધ ગર્લ હુ યુઝડ ટુ સેલ બાસ્કેટ હિયર. અહીંયા એક છોકરી બાસ્કેટ વેચતી, તેમને તમે જાણો છો? નો આઈ ડોન્ટ, સેડ ધ સ્ટેશન માસ્ટર. સ્ટેશન માસ્ટરે કીધું કે ના, હું જાણતો નથી. ધ ટ્રેન વોઝ મૂવિંગ આઉટ ઓફ ધ સ્ટેશન. ટ્રેન છે તે સ્ટેશન છે તેનાથી દૂર જતી હતી, હવે ઉપડી ગઈ હતી, ચાલતી જ થઈ હતી. એન્ડ આઈ હેડ ટુ રન અપ ધ પ્લેટફોર્મ એન્ડ જમ્પ ફોર ધ ડોર ઓફ માય કમ્પાર્ટમેન્ટ. હું તરત પ્લેટફોર્મ ઉપરથી દોડ્યો અને મારો જે કમ્પાર્ટમેન્ટ હતો, મારો જે ડબ્બો હતો તેની અંદર જઈ અને હું બેઠો. એઝ દેવોલી પ્લેટફોર્મ વેનિશ. જ્યાં સુધી દેવોલી પ્લેટફોર્મ છે તે વેનિશ થયું, મારી દૃષ્ટિથી દૂર થયું. આઈ ડિસાઇડેડ ધેટ વન ડે આઈ વુડ હેવ ટુ બ્રેક જર્ની ધેર. મેં નક્કી કર્યું કે એક દિવસ મારે આ જર્ની છે અહીંયા બ્રેક કરવી છે અને દેવોલીની અંદર સમય છે તે ગાળવો છે. આઈ વુડ સ્પેન્ડ અ ડે ઇન ધ ટાઉન. મારે આ નગરની અંદર એક દિવસ છે તે ગાળવો છે અને સમય થોડો વિતાવવો છે. મેક ઇન્ક્વાયરીઝ. મારે તપાસ કરવી છે. એન્ડ ફાઇન્ડ ધ ગર્લ. અને તે છોકરી ક્યાં છે તે છોકરીને મારે શોધવી છે. હુ હેડ સ્ટોલન માય હાર્ટ. જે મારું હૃદય છે તે ચોરી ગઈ. વિથ નથિંગ બટ અ લુક ફ્રોમ હર ડાર્ક ઇમ્પેશન્ટ આઈઝ. પર બીજું કંઈ નહીં પણ એમની અધીરી અને કાળી આંખો છે એ મારું હૃદય છે તે ચોરી ગઈ. તે છોકરીને મારે શોધવી છે. ઇન ધ લાસ્ટ ફ્યુ યર્સ. છેલ્લા ઘણા વર્ષોથી આઈ હેવ પાસ્ડ થ્રુ ધ દેવોલી મેની ટાઈમ્સ. હું દેવોલીમાંથી ઘણી વખત નીકળ્યો. આઈ ઓલવેઝ લુક આઉટ ઓફ ધ વિન્ડોઝ. હું વિન્ડો છે તેમાંથી હું હંમેશા બહાર જોઉં છું. ટુ સી ધ
સેમ અનચેન્જડ ફેસ્ડ સ્માઇલિંગ ટુ મી. મારી સામે હસતો અને કોઈ જાતના બદલ વગરનો ચહેરો એ છોકરીનો એ શોધવા માટે હું હંમેશા બારીમાંથી જોઉં છું. બટ આઈ વિલ નેવર બ્રેક જર્ની ધેર. પણ હજી સુધી હું મારી જર્ની છે એ ત્યાં છોડી શક્યો નહીં, ત્યાં દેવોલીની અંદર હું રોકાઈ શક્યો નહીં. આઈ પ્રિફર ટુ કીપ હોપિંગ. હું હંમેશા એ આશા છે તેને મહત્ત્વ આપી અને જીવંત રાખતો. એન્ડ ડ્રીમિંગ અને સ્વપ્ન જોતો. એન્ડ લુકિંગ આઉટ ઓફ ધ વિન્ડો ફોર ધ ગર્લ. અને તે છોકરી છે તેના માટે હું બારી ખુલ્લી રાખી અને એમની રાહ જોતો, એમને શોધતો. વિથ ધ બાસ્કેટ વેઇટિંગ ફોર મી. અને બાસ્કેટ સાથે કે જે મારી રાહ જોતી ઊભી હોય એ રીતે એમને જોવા માટે હું ઈચ્છતો. આઈ નેવર બ્રેક માય જર્ની. પણ આજ સુધી મેં કોઈ દી મારી જર્ની ત્યાં છોડી નહીં એટ દેવોલી. અને ત્યાં હું રોકાયો નહીં. મેં તો છોકરીની શોધ હું કરી શક્યો નહીં. બટ આઈ પાસ થ્રુ એઝ ઓફન એઝ આઈ કેન. પરંતુ જેટલા મારાથી શક્ય બને એટલી વખત હું ત્યાંથી પસાર થયો, દેવોલીની અંદરથી પસાર થયો. પણ કોઈ સંજોગોની અંદર હું ત્યાં રોકાઈ શક્યો નહીં અને મેં ક્યારેય એ છોકરી છે તેમની તપાસ કરી નહીં. પાઠના લેખક છે રસ્કિન બોન્ડ, જે એક લેખક છે અને પોતાના અનુભવો છે એ આ રીતે એમણે પોતાના સાહિત્યની અંદર એમણે લખ્યા છે. તો એવો સુંદર મજાનો આ પાઠ હતો. યુવાનીની એમની જે ઉંમર છે તે સમયની અંદર એમને જે દેવોલી સ્ટેશનની અંદર અનુભવ થયો અને એ છોકરીનો ચહેરો અને એમની જે સ્ટાઇલ, એમનું લાઈફસ્ટાઈલ, એનું એટીટ્યૂડ એ બધું એમને ખૂબ ગમ્યું અને જેને કારણે એ એમને પોતાની સાથે લઈ જવા ઈચ્છતા હતા, પરંતુ એ શક્ય બની શક્યું નહીં. તે વિશેનો પાઠ છે. સાથે સાથે આ પાઠના પ્રશ્નો પણ અહીંયા આપણે રાખશું, તો એનો જવાબ પણ આપણે લખશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.